રાધે રાધે, જય સિયારામ. આપણે મંદિર બનાવવાનો મહિમા ચાલે છે. એ મંદિર બનાવવાના મહિમામાં એક ભક્તનો એવો પ્રશ્ન હતો કે ખરેખર મંદિર બનાવવાનો મહિમા તો ખૂબ જ છે, પણ હરેક જગ્યાએ દાન દેવું જોઈએ કે નહીં? ત્યારે એના ઉપર અમે એ ચર્ચા કરવા માંગીએ છીએ કે તેલ દેખો और તેલ કી ધાર દેખો. જે જગ્યા ઉપર આપણે વિશ્વાસ હોય, જ્યાં વાસ્તવમાં સત્કાર્ય થતું હોય, એવી જ જગ્યાએ દાન દેવું જોઈએ. મંદિરના બાને અને ધર્મના બાને તો હજારો લોકો ફરે છે અને પૈસા ઉઘરાવે છે, ત્યાં દાન દેવાનો કોઈ અર્થ નથી. એવી જગ્યાએ દાન દેવું જોઈએ નહીં. તમને ભગવાને ગીતાજીમાં પણ કીધું છે કે દેશ કાળ અને પાત્ર અનુસાર દાન દેવાનું. જો કોઈ જગ્યાએ દેશ કાળ પાત્ર અનુકૂળ ન દેખાય, કોઈ ખોટું થવાની શક્યતા દેખાય, તો એવી જગ્યાએ દાન ન દેવું જોઈએ. એવી જગ્યાએ દાન દઈને ખાલી પૈસાનો બગાડ કરવો, એના કરતા તો ક્યારેય મંદિરમાં દાન ન દેવું જોઈએ અને ભગવાનનું નામ કરવું જોઈએ. તો ભગવાનના નામથી જ તમને ભગવાન મળી જશે. એટલે બિલકુલ દાનના ચક્કરમાં નહીં પડવાનું. ખોટી જગ્યાએ તમને શ્રદ્ધા હોય કે અહીંયા સાચી જગ્યાએ વપરાશે તો જ દાન આપવું જોઈએ, નહીતર ના આપવું જોઈએ. આ વાત એટલા માટે રેકર્ડ સત્સંગમાં લઉં છું કે બધાને ખબર પડે. આ મહિમા કેવલ તમારી જાણકારી માટે છે. જરૂરી નથી કે આ મહિમા વાંચીને જ્યાં ને ત્યાં તમે દાન આપવા માંડો. એવું કોઈ જરૂરી નથી. ભગવાનના નામથી પણ કલ્યાણ થઈ જશે. નામથી મોટું તો કોઈ સાધન છે જ નહીં. શાસ્ત્ર એમ કહે છે કે ભગવાનના નામ હારે જો બીજા સાધનને તમે હરખાવો છો તો નામ અપરાધી છો. તમે ભગવાનના નામનો અપરાધ કરો છો. એવું ચોખ્ખું લખ્યું છે. એટલે ખોટી જગ્યાએ મંદિરમાં દાન દેવું જોઈએ નહીં, એ પણ હું ચોખવટ પાડી દઉં. પછી એક ભાઈનો પ્રશ્ન એવો પણ હતો કે મંદિર બનાવવા કરતા ઘરને જ મંદિર બનાવી દઈ તો એમ. મેં કીધું જો ઘરને જ મંદિર બનાવી દો તો મંદિર બનાવવા કરતા ઉત્તમ. કારણ કે ઘરને મંદિર બનાવી દેશો તો તમારા ઘરનો કણે કણ ભગવાનનું મંદિર બની જશે. તમારા શરીરને મંદિર બનાવી દેશો તો તમારા શરીરનો રોમે રોમ ભગવાનનું મંદિર બની જશે. નિશ્ચિત ભગવાનનું મંદિર બની જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને ભગવત પ્રાપ્તિ માટે ઘરને જ મંદિર બનાવી દેવું એનાથી ઉત્તમ તો બીજું એ કઈ કામ નથી. આ મંદિર બનાવવામાં દાન દેવું ના તેને એ બધો મહિમા તો એટલે લખ્યો છે કે કોઈ કાંઈ ભજન ન કરતું હોય તો ધીરે ધીરે અહીંથી શરૂઆત કરે. પણ જેને ઘરને જ મંદિર બનાવી દીધું છે અને ઘર પ્રભુનું મંદિર છે એમ માનીને પોતે સેવક ભાવે પ્રભુનું ભજન કરે છે, તો એનાથી ઉત્તમ બીજું કાંઈ નથી. એને કોઈ પણ પ્રકારના દાનની જરૂર નથી. કોઈ દાનની જરૂર નથી. જેને પોતાના ઘરને મંદિર બનાવી દીધું છે. અમારા ગુરુજી તો એમ કહે છે કે આ શરીર પણ એક મંદિર છે અને એની અંદર આત્મા રૂપે જે બેઠેલો છે ને એ પ્રભુ છે. એટલે શરીરનું ધ્યાન રાખવું એ પણ એક મંદિરનું ધ્યાન રાખવા બરાબર જ છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે મનુષ્યએ હંમેશા વિચારીને ચાલવું જોઈએ. દાન હરેક જગ્યાએ આપવું ન જ જોઈએ. હું તો પ્રખર વિરોધી છું દાનનો. પ્રખર વિરોધી કે હરેક જગ્યાએ જ્યાં ને ત્યાં દાન આપવું જ ન જોઈએ. જરૂર હોય જ દેવું જોઈએ, નહીતર પછી ઘરને જ મંદિર બનાવી લ્યો. ઠાકોરની સેવા કરી નાખો તો તમને શાંતિ તો મળશે કે મેં મારા ઠાકોરની સેવા શુદ્ધ રૂપે કરી. બીજા તો સેવા કરશે કે નહીં એની શું ગેરંટી? પણ તમે જ ઘરે ઠાકોર સેવા કરો જેથી કોઈ પણ પ્રકારનો બંધન ના આવે. એટલે ધ્યાન રાખીને હાલવું, એમાં કોઈ શંકા નથી. પછી એક ભક્ત મને પ્રશ્ન કરતા હતા કે આપણા ઘરમાં જ આપણે મંદિર બનાવી દીધું હોય તો એ મંદિર માનવામાં આવશે કે નહીં? તો ભાઈ અહીંયા ચોખ્ખું લખ્યું છે કે નાના નાના બાળકો
રમતમાં જો માટીના મંદિર બનાવી દેશે તો એ માટીના મંદિર બનાવશે ને તો એને ભગવાનના ધામની પ્રાપ્તિ થશે. તો બાળકો રમતમાં જો માટીનું મંદિર બનાવતા હોય અને ભગવાનના ધામની પ્રાપ્તિ થતી હોય તો તમે તમારા ઘરમાં મંદિર બનાવો છો, લાકડાનું કે પથ્થરનું કે જે બનાવો ઈ, તો એ ઘરનું મંદિર એ મંદિર જ છે અને ઈ પણ તમને ભગવાનના ધામમાં લઈ જશે. કારણ કે માટીના મંદિરથી જો ભગવાન પ્રસન્ન થતા હોય તો ઘરના મંદિરથી કેમ પ્રસન્ન ન થાય. પણ અહીંયા એક વાત ધ્યાન રાખવા જેવી છે કે માનો તમે કરોડોપતિ છો અને 500 રૂપિયાનું લાકડાનું મંદિર બનાવી નાખ્યું તો એ ઠીક નથી. કરોડોપતિ છો તો એ પ્રમાણે કઈક મંદિર બનવું જોઈએ અને ઓછા પૈસા વાળા હોય તો એ પ્રમાણે, પણ શક્તિ પ્રમાણે મંદિર બને તો વધારે સારું, એવું મારું માનવું છે. બાકી ઘરનું મંદિર પણ મંદિર જ માનવામાં આવશે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. હવે આપણે મંદિરની મહિમામાં આગળ વધીએ. जो लोग भगवान विष्णु के मंदिर को चूने से लिपाते हैं और उस पर बंदूक के फूल का चित्र बनाते हैं वे अंत में भगवान के धाम में पहुंच जाते हैं. આમાં બે વાત કરી કે કોઈ મંદિરમાં તમે ચૂનો કરાવી દો છો એટલે કે કલર કરાવી દો છો અને કલર કરાવીને મંદિરને ચકચકાટી મારતું બનાવી દો છો અને પછી એમાં તમે ફૂલના ચિત્ર બનાવો છો. મતલબ જૂના જમાનામાં કેમ મંદિરમાં ચિત્રો બનાવ્યા હોય ને નકશા કામ બનાવ્યું હોય ને બધું બનાવ્યું હોય, તો એવી રીતે જો ફૂલના સુંદર મજાના તમે જો ચિત્ર બનાવો છો કે તો આ બે કામ વાળો વ્યક્તિ પણ ભગવાનના ધામમાં વયો જશે. મંદિરનું કલર કામ કરાવવા વાળો અને કલર કામ કરાવ્યા પછી એની અંદર સૂત્ર લખવા વાળો, ચિત્ર બનાવવા વાળો, આ બે કર્મ જે કરે છે નિશ્ચિત રૂપે ભગવાનનું ધામ પામે છે. એટલે જૂના મંદિરોમાં કલર કરાવવો જોઈએ શક્ય હોય તો, અને કલર કરાવ્યા પછી એમાં શાસ્ત્રના વાક્યો, સૂત્રો અને ચિત્રકારી અવશ્ય કરાવવી જોઈએ. ખાલી દિવાલોની શોભા ન થાય, પણ જો દિવાલોમાં ચિત્ર બનાવ્યા હોય ને મંદિરની અંદર તો એક એનો ઉભાર આવે અને બાળકોથી લઈને મોટા સુધી એ ચિત્રો જોઈને ભગવત કથાનું જ્ઞાન પ્રાપ્ત કરે. દાખલા તરીકે માનો એક દિવાલમાં તમે કલર કરાવ્યો, કલર કરાવવાથી પતતું નથી, પણ એ કલર કરાવેલી દિવાલમાં કૃષ્ણએ ગોવર્ધન ઉપાડ્યો હોય એવું ચિત્ર બનાવ્યું હોય ને તો એ દિવાલની શોભા જ કઈક અલગ થઈ જાય. આ નાના નાના બાળકો પૂછે કે મામા આ કૃષ્ણ ભગવાને પર્વત શું કામ ઉપાડ્યો છે, તો આખી કૃષ્ણ લીલાની કથા નીકળે અને બાળકોને એ કથાઓનું જ્ઞાન થાય. એટલે મંદિરમાં ચિત્રો હોવા જરૂરી છે, કારણ કે ચિત્રો હશે ને તો જ જ્ઞાન થશે. ચિત્રો વિશે પૂછપરછ થાય અને પૂછપરછ થાય એટલે જ્ઞાન પ્રગટ થાય છે. એટલે મંદિરની અંદર ચિત્રો અવશ્ય બનાવવા જોઈએ, કાં તો ભાગવત ગીતાના એના શ્લોકો લખવા જોઈએ, પણ દિવાલ ખાલી ન હોવી જોઈએ. એવી રીતે આપણું ઘર પણ જો મંદિર હોય તો આપણા ઘરમાં પણ ભગવાનના ફોટા ને એવું બધું લગાડવું જોઈએ, જેથી હાલતા ચાલતા ઉઠતા બેસતા આપણી દ્રષ્ટિ ફોટાઓ ઉપર પડે. ઈ બાને ભગવાનનું ચિંતન થાય, ભગવાનનું સ્મરણ થાય. એટલા માટે દિવાલો ઉપર પણ ફોટા ચિપકેલા હોવા જોઈએ. ઘણા તો શું મારે વાત કરવી, હવે એવા એવા ફોટા રાખતા હોય એમાં કારણ વગરના ફોટા હોય તો એ બેકાર વાત છે. કારણ વગરના ફોટા રાખવા બેકાર વાત છે. પછી કહે છે भगवान का जो मंदिर गिर गया हो, गिर रहा हो अथवा आधा गिर चुका हो, अर्धू पड़ी गई हो मानी लियो, और उसका जो मनुष्य जीर्णोद्धार कराता है वह नवीन मंदिर बनवाने की अपेक्षा दूना पुण्य प्राप्त करता है. मानो कोई मंदिर તૂટેલી ફૂટેલી હાલતમાં હોય અને એ તૂટેલી ફૂટેલી હાલતના મંદિરનો તમે જીર્ણોદ્ધાર કરો, એને તમે નવીન બનાવી દો છો, તો કે નવીન મંદિર બનાવવાનું જે ફળ છે એના કરતા બમણું ફળ જીર્ણોદ્ધાર વાળાને મળશે.
હમ તો જીર્ણોદ્ધાર કરવો જોઈએ મંદિરનો. કોઈ તળાવ છે, કુંડ છે, ભગવાનના નામ ઉપર કોઈ કુંડ હોય, તળાવ હોય, એવું કાંઈ હોય, કોઈ લીલાસ્થલી હોય, તો એનો જીર્ણોદ્ધાર અવશ્ય મનુષ્યોએ કરવો જોઈએ. હમ એનો જીર્ણોદ્ધાર કરવાથી એ જીવ છે ને એ બમણા પુણ્યનો ભાગીદારી બને છે. હમ માનો કોઈ 100 કરોડના ખર્ચે નવું મંદિર બનાવ્યું અને કોઈ ખાલી 10-15 લાખના મંદિરનો જીર્ણોદ્ધાર જ કરે છે, 10-15 લાખ ખર્ચીને, તો એને નવા બનાવેલા મંદિર કરતા બમણું ફળ મળશે. હમ એવું આપણું શાસ્ત્ર કહે છે. એટલે હંમેશા મંદિરનો જીર્ણોદ્ધાર કોઈ પણ જગ્યાએ થતો હોય તો એમાં સહયોગ દેવો જોઈએ, જો આપણે યોગ્ય લાગે તો. હમ યોગ્ય ન લાગે તો વાત અલગ છે, પણ યોગ્ય વસ્તુ હોય તો સહયોગ કરવો અવશ્ય જરૂરી છે. હમ એનું અનંત પુણ્ય છે. એમાં ખાસ કરીને જે ગ્રહસ્થો ઓછું ભજન કરે છે, જેને ભજન કરવાનો ઓછો સમય મળે છે, એને તો થોડીક આવી સારી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જ જોઈએ, જેથી નિષ્કામ કર્મયોગ બને અને નિષ્કામ કર્મયોગનું પુણ્ય ક્યારેક એને ભગવાન તરફ આગળ વધારે. હમ એટલે ખરેખર જે કાંઈ કરતા નથી ભજન, એના માટે તો આ બધા ઉપાયો છે ને આશીર્વાદ રૂપ છે હો. હમ જે ભજનમાં લાગી ગયા છે, જેને નામમાં, ભગવાનની કથામાં, કીર્તનમાં પ્રીતિ થઈ ગઈ છે, એ દાન દક્ષિણાના ચક્કરમાં ન પડે તો ચાલે. હમ પણ જે કાંઈ કરતા નથી એવા વ્યક્તિઓએ તો આવું બધું કરવું પરમ આવશ્યક છે. હમ પરમ આવશ્યક છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. હમ આવી વસ્તુ છે. પછી આપણે આગળ વધીએ तो जो गिरे हुए विष्णु मंदिर को पुनः बनवाता है और गिरे हुए की रक्षा करता है वह मनुष्य साक्षात विष्णु भगवान का स्वरूप बन जाता है. मतलब કોઈ મંદિર તૂટલું ફૂટલું હોય, પડેલું હોય, એનો કોઈ મનુષ્ય જીર્ણોદ્ધાર કરશે તો એમ કે છે કે એ મનુષ્ય સાક્ષાત વિષ્ણુ સમાન બની જશે. એ ધરતી ઉપર હરતો ફરતો સાક્ષાત વિષ્ણુ ભગવાન જ છે જે મંદિરનું જીર્ણોદ્ધાર કરાવે છે. એ દ્રષ્ટિએ તો અમે અમારા રમેશ બાબાને ભગવાન માનીએ છીએ. કારણ કે એને વ્રજના કેટલાય કુંડોનો જીર્ણોદ્ધાર કર્યો, કેટલાય મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો, કેટલી લીલાસ્થલીઓનો જીર્ણોદ્ધાર કર્યો અને ઘણું ધન એને સેવામાં ભક્તોનું લગાડ્યું છે. એટલે અમારા માટે તો રમેશ બાબા ભગવત સ્વરૂપ છે, ધરતી ઉપર સાક્ષાત વિચરતા ભગવાન છે. એક દિવસ લોકો બહુ અફસોસ કરવાના છે કે આવડા મોટા મહાપુરુષ આ ધરતી ઉપર વિચરતા હતા અને અમે એનો લાભ ન લીધો. બહુ અફસોસ કરશે પાછળના જીવો, ને કરે જ બધાય. આજે અમે અફસોસ કરીએ છીએ કે અમે સ્વામી રામસુખદાસજીનો લાભ ન લીધો, રાધા બાબાનો લાભ ન લીધો, હનુમાન પ્રસાદ પોદારનો લાભ ન લીધો. કેવા મહાપુરુષો હતા. હાલાકી તો પ્રાચીન છે, પણ તોય આજે એના ભક્તોને મળીએ ને તો અફસોસ તો થાય જ કે આપણે એ સમયે હતા નહીં અને આપણે આ મહાપુરુષોનો લાભ ન લીધો. એવી રીતે જે મહાપુરુષ શરીર છોડીને ધામ પધારી જાય છે, પછી પાછલા લોકો અફસોસ કરે જ છે, નિશ્ચિત અફસોસ કરે છે કે આવા મહાપુરુષોનો અમે લાભ ન લીધો. એ અફસોસ એને નિશ્ચિત છે જ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કારણ કે એ ધામ છોડીને જાય ને ત્યારે જ એના પ્રભાવની ખબર પડે છે કે એ કેવડા મોટા મહાપુરુષ હતા ને આપણે એનો લાભ ન લીધો. એ તો ધરાધામ છોડીને જાય ને ત્યારે ખબર પડે. અમે તો ભગવાનની દયા છે, બધાએ મહાપુરુષોનો સારો લાભ લીધો છે, એટલે હવે કાંઈ અફસોસ નથી. બધાને ધરાધામ છોડીને રાધાજીની સેવામાં જવું હોય તો અમે તો પૂર્ણ રીતે છુટ્ટી આપીએ છીએ. કારણ કે અમે તો એનું દૂધ પીને રગે રગમાં વણી લીધું છે, એટલે હવે કોઈ બહુ ચિંતાની જેવી વાત લાગતી નથી. હું તો મારી વાત કરું છું, બીજાની વાત તો ભાઈ અલગ છે. કોઈને મહાપુરુષની જરૂર હોય, એના વગર એને હજી ગાડું અટકતું હોય તો એની વાત ઈ જાણે. બાકી અમે તો ભરપૂર દૂધ પી લીધું છે રગે રગમાં, એટલે હવે અમને કાંઈ બહુ જરૂરિયાત જણાતી નથી. સુખેથી એ શ્રીજીની સેવામાં જઈ શકે છે. આવી વાત છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લેસી. રાધે રાધે.